નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. સિદ્ધપુરમાં શાકંભરી નવરાત્રીનો પ્રારંભ. ઐતિહાસિક ધાર્મિક નગરી સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શાકંભરી માતાનું સ્થાન મંદિર આવેલું છે. આખા ભારતમાં શાકંભરી માતાના ઘણા સ્થાનકો આવેલા છે, પરંતુ સ્વયંભૂ પ્રગટ થયા હોય તેવા ભારતમાં ખાલી 2 જ જગ્યાએ છે. એક હિમાલયની અંદર અને 2 દેવશંકર બાપાના આશ્રમમાં મવડાના ઝાડમાંથી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને પૂજ્ય ગુરુ મહારાજને દર્શન આપ્યા હતા. વર્ષના મુખ્ય 4 નવરાત્રી આવે છે. આસો માસ, ચૈત્ર માસ, અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રી અને 5 મહિનામાં શાકંભરી નવરાત્રી આવે છે. આ નવરાત્રી પોષ સુદ આઠમથી પૂનમ સુધી હોય છે, જ્યારે બીજી નવરાત્રી એકમથી નોમ સુધી હોય છે. સિદ્ધપુરમાં આવેલ શાકંભરી માતાનું આ બહેનો દ્વારા પૂજન અર્ચન અને સાક્ષાત શાકંભરી માતાનો પાઠ કરતા હોય છે. શાકંભરી માતાજીને નવરાત્રી કરનાર માય ભક્તો માતાજીને લીલા શાકભાજી, ફ્રૂટ, વિવિધ શાકભાજીને પ્રસાદ સ્વરૂપે લઈને દર્શન કરી ગદગદતા અને પાવન થાય છે અને લીલા શાકભાજી અને ફ્રૂટનો માતાજીને પ્રસાદ ધરાવવામાં આવે છે. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.